તો કીધું તો ખરા એકવાર કે દોરા એટલે બાંધું છું કે મને ગમે છે એટલા માટે, હું નજરને એવું બધું માનતી નથી. અને નજરને એ બધું જે છે એ આપણા મનમાં હોય છે કે મને નજર લાગી ગઈ અને આવું થઈ ગયું અને તેમ થઈ ગયું. કે કોઈક તો એવું વિચારે કે બિલાડીએ મારો રસ્તો આમ રસ્તા ઉપર હું જાતી હતી કે જાતો હતો તો રસ્તો એણે મારો આમ કાપ્યો તો હવે મારો દિવસ ખરાબ જશે. તો હવે તું આખો દિવસ તું કે હું કોઈ પણ વ્યક્તિ હોય એ સારી રીતે પોતે કંઈ ના કરી શકે, તો આપણે માણસો છીએ એમણે પોતાની જે ભૂલો છે અને પોતાનામાં જે રહેલી ક્ષતિઓ અને જે ખામીઓ છે એ પૂર્ણ ના થાય તો એમની એવી છે આદત કે એને બીજા ઉપર પોતાના દોષનો ટોપલો એમણે બીજા ઉપર એણે નાખી દેવો હોય છે. અને અમારા શિક્ષણની ભાષામાં એને પ્રક્ષેપણ કહેવાય કે તમે છે ને તમારો જે વાંક છે, ક્ષતિઓ છે એને બીજા ઉપર ઢોળી દો. તો આવું બધુંય છે અને હું માનતી નથી એ બધુંય છે. અને અમુક છોકરીઓને એવું હોય કે આપણે એવું કહી દઈએ કે તું સારી લાગે છે, તારા વાળ લાંબા છે, આમ છે તેમ છે, તો એવું કહે કે મને તો નજર લાગી જાય છે. હવે નજર કેવી રીતે લાગતી હશે? આમ જોઈને કોઈ વ્યક્તિ કોઈને કેવી રીતે કાંઈ કરી શકે? તો આ બધું મનનું છે અને આવું કાંઈ હોતું નથી. અને પછી અમુક લોકો છે એના મનમાં ઘૂસી ગયું છે કે આ નજર હોય છે અને પછી કોઈ ભવિષ્યવાણી કરી દે તો આવું થાય અને તેવું થાય. જો ભવિષ્યવાણી અને જે લોકો હોય છે કે એસ્ટ્રોલોજર એ એવું કહે કે તમારા નસીબમાં, હવે હું જ કોઈકના પાસે જાઉં અને એમને કહું કે મારા હાથમાં જોઈ આપો કે આમાં કેટલી રેખા છે, શું છે અને મારા જીવનમાં શું થવાનું છે, તો હવે એ વ્યક્તિ છે એ મારું જે ભવિષ્ય જોનાર જે વ્યક્તિ છે એ એવું કહી દે કે કૃષ્ણા તું આવી રીતે બહુ સફળ થવાની છે, આવું થવાનું છે અને તારા લગ્ન આ છોકરા સાથે થવાના છે. તો એવું ના પણ થાય, તો એવું જરૂરી નથી. અને અમુક વાર તો જેના હાથ નથી હોતા એ પણ સારું ભવિષ્ય રચી શકે છે અને એના જીવનમાં એ કાંઈ પણ કરી શકે છો. તો કહેવાની વાત એમ છે કે અંધશ્રદ્ધા છે એ આપણા મનમાં બહુ ઘૂસી ગઈ છે. ભગવાનમાં માનવું એ અલગ વસ્તુ છે અને અંધશ્રદ્ધા છે એ બહુ અલગ વસ્તુ છે. હજી મેં એવા ઘણા લોકો જોયા છે કે અમારા સગાવાલા એ અહીંયા સિટીમાં જ રહે છે અને એ લોકો અમારા ગામડે આવે અને પેલા દોરા ધાગા કરાવડાવે કે અમને આ નડે છે ને ઓલું નડે છે અને આ દેવ નડે છે ને આ પિતૃ દોષ છે ને આ છે તે છે. તો એવું કાંઈ હોતું નથી, રિયલમાં આવું કાંઈ હોતું નથી એમ હું કહેવા જાતી હતી. અને તમને એવું લાગી શકે કે મારી વાતો છે એ ખોટી છે તો તમે એવું રાખજો, પણ મેં મારી ખુદની વાત કીધી અને મારા ફેમિલીવાળા અમે આવું કાંઈ માનતા નથી એવું કીધું છે. ધન્યવાદ. તમે મારી વાતને સમજવાનો બધાય ટ્રાય કરજો. તમારું દિમાગ છે એને સારી દિશામાં અને સાચી દિશામાં લગાવજો. ધન્યવાદ.